આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથના વેરાવળ પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા. શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાતા ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, જેને લઈ શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનોમાં ચિંતા અને કચવાટનો માહોલ ફેલાયો છે. વેરાવળ નગરપાલિકાના આશરે 300 જેટલા સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે તેમના આંદોલનને સમર્થન આપવા માટે પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિના આગેવાનો પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને કર્મચારીઓની માંગણીઓને વાજબી ગણાવી હતી. કામદારોએ રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્ર દ્વારા તેમની પાસે 1200 કર્મચારીઓ જેટલું કામ લેવામાં આવી રહ્યું છે, જ્યારે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મહેકમ ઘણું ઓછું છે. આ ઉપરાંત વેતનના મુદ્દે પણ લાંબા સમયથી અન્યાય થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કોઈ નક્કર પરિણામ ન આવતા સફાઈ કર્મચારીઓને સમગ્ર વાલ્મીકી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આજે 11 તારીખથી જે આંદોલન લઈને બેસ્યા છે વર્કર લોકો, તે લોકોની માંગણી છે કે ભાઈ અમારી માંગણી આ રીતની છે, પૂરી કરો. તો સરકારને વચમાં આવી ના સમાધાન કરે, કેમ કે તહેવારો આવે છે, નોરતા આવે છે, દિવાળી આવે છે. આજે 6-7 દિવસથી કૂતરા મરી ગયા છે, ફાટી ગયા છે, કોઈ ઉપાડવા આવતું નથી. ધોળિયાની હાલત બહુ ખરાબ છે, લત્તાઓમાં બીમારી ફાટે એવું લાગે. એમ તો રોગચાળો તો ચાલે છે, આનાથી વધારે રોગચાળો ફેલાય એવું લાગે છે અમને. તો તાત્કાલિક રીતે આનું નિરાકરણ લાવે એવી અમારી અપેક્ષા. હમણાં સફાઈની પરિસ્થિતિમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, બહુ જ ખરાબ છે. આજે તમે નીકળીને જોવો તો એમાં હાલત બહુ ખરાબ છે. એના માટે કરીને ખાસ એનું નિરાકરણ વહેલા તકે આવે એ અમે ચાહીએ. કે મ્યુનિસિપાલિટી જે તે સમયમાં અસ્તિત્વમાં આવી હતી ત્યારે 1950ની અંદર 216 માણસોની ભરતી કરી હતી. એ સમયથી લઈને આજ સુધીના સમયગાળામાં, એટલે કે 75 વર્ષના સમયગાળાની અંદર 150 જ માણસોની ભરતી કરી શક્યા છે. એટલે કે આ 800થી 1000 માણસોનું કામ 350 માણસો પાસે મ્યુનિસિપાલિટી કામ કરાવી રહી છે. સાહેબ, ખરેખર આ શહેરના આરોગ્યને લઈને, ખાસ કરીને સોમનાથ જેવું આપણું પવિત્ર ધામ છે, જ્યાં હજારો લાખો યાત્રિકો દર્શન માટે આવતા હોય, એ શહેરની અંદર સફાઈ કામદારનો અભાવ રહે એ બહુ નકામી વાત કહેવાય, દુઃખદ વાત કહેવાય. સાથે સાથે સાહેબ, આ શહેરના આરોગ્યને પણ બહુ મોટું નુકસાન જ છે. કારણ કે 3 માણસનું એક માણસ કામ કરીએ તો શહેરના આરોગ્યને પણ બહુ મોટી ખરાબ અસર પડવાની જ છે. નગરપાલિકા સફાઈ કામદારો છેલ્લા 5-7 દિવસથી હડતાલ ઉપર હતા, હડતાલ ઉપર છે, તો એમની મુલાકાતે અમે લોકો આવ્યા છે. મુદ્દો એવો છે કે એ લોકોની માગણીઓ છે એ ખરેખર નગરપાલિકાએ જોવું જોઈએ કે આજે જૂનું મહેકમ હોય, આજે 25 વર્ષથી જૂનું મહેકમ હોય, જે જૂના સ્ટાફ હોય તો ત્યાર પછી સ્ટાફની ભરતી કરવામાં નથી આવતી. ભરતી કર્યા પછી જે લોકો છે એમને કાયમી કરવામાં નથી આવતા. આજે જે 500-700 માણસોની જગ્યાએ ફક્ત 200થી 250 જ માણસો કામ કરે છે. આજે છેલ્લા 5-6 દિવસથી જે લોકો હડતાલ ઉપર છે એમને કારણે ગામની અંદર રોગચાળો વધી શકે છે. આજે ગલીએ કચરાઓ પડ્યા છે, તો આજે દવાખાનાની અંદર આજે ડેન્ગ્યુના એવા પ્રશ્ન પણ થઈ રહ્યા છે. તો અમને જાણવા મળ્યું એટલે અમે લોકો અહીંયા આવ્યા છે. પારડીમાં સંસ્કૃતને અધ્યયન કરતા ઋષિકુમારોની આરોગ્યની ચકાસણીનો કેમ્પ યોજાયો. અનેક તબીબો અને લેબોરેટરીએ સેવા પૂરી પાડી દાંત, હાર્ટ સહિતની તપાસ કરાઈ.
પારડી સ્વાધ્યાય મંડળમાં સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યયન કરતા 108 ઋષિકુમારોની હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં દાંત હાર્ટની ચકાસણી કરવામાં આવી હતી. ડોક્ટર પ્રતિક પરમાર, ડોક્ટર પાઉલ પરમાર, વિનય ખત્રી, પ્રદીપ કલસરિયા, ભાવેશભાઈ, સોનલ પાટીલ, નિશા સહાની, બીનાબેન, ડોક્ટર પરમાર આદર્શ ક્લિનિક વાપીએ સેવા આપી હતી. ઋષિકુમારોની સાથે પારડી સ્વાધ્યાય મંડળના મહામંત્રી રાજેશભાઈ રાણા, મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પાઠ ભટ્ટ, કર્મચારીઓ સહિતનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાધ્યાય મંડળના મહામંત્રી રાજેશભાઈ રાણાએ કેમ્પ માટે સેવા આપનાર તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે ઋષિકુમારોના સ્વાસ્થ્ય સંબંધી પરીક્ષણ કરવામાં આવ્યું અને બધા જ ઋષિકુમારોનું પરીક્ષણ થયું. તેમજ અન્ય સ્ટાફ મિત્રોનું પણ સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું અને એ માટે આદર્શ ક્લિનિકના ડૉક્ટર પ્રતિકભાઈ પરમાર દાંતની સારવાર માટેની સેવા એમણે આપી અને પારુલબેન પરમાર જે એમના ધર્મપત્ની છે એમણે આ હૃદયને લગતા તેમજ બીપી અને બાકીની બધી જે શરીરની જનરલ ચેકઅપ હોય છે એને માટે સેવા આપી અને એમની સાથેનો એમનો સ્ટાફ, પછી રેડ્ડી લેબોરેટરીના શ્રી વિનયભાઈ ખત્રી અને કૃષ્ણા લેબોરેટરીના બધા જ મિત્રોએ આમાં સહકાર આપ્યો. એ બદલ તમામનો હું સ્વાધ્યાય મંડળ ટ્રસ્ટ વતી અને બ્રહ્મર્ષિ સાતરગઢ સંસ્કૃત વિદ્યાલય તરફથી તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. વર્ષો વર્ષ આવી સેવા અમને મળતી રહે એવી એમની પાસેથી અપેક્ષા રાખું છું. આજ રોજ સ્વાધ્યાય મંડળ પારડી ખાતે વાર્ષિક સામાન્ય જનરલ ચેકઅપ કેમ્પ અને કાર્ડિયાક તેમજ ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં 110થી વધારે ઋષિકુમારો, પ્રાધ્યાપકો અને સ્ટાફના માણસોનું બ્લડ, યુરિન અને જનરલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું, જે અનુસંધાને લાભાર્થીઓએ લાભ લીધો. આ માટે હું સ્વાધ્યાય મંડળ પારડીનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખીએ કે દર વર્ષે આ જ રીતે આપણે દરેક ઋષિકુમારોના સ્વાસ્થ્યની સંભાળ રાખીએ કે જેથી કરીને આપણે સનાતન ધર્મને પ્રોત્સાહિત કરવા માટે આગળ વધીએ. આભાર. વાપી જમિયત ઉલમાએ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ આયોજિત રક્તદાન શિબિરમાં 64 રક્તની બોટલ એકત્ર. વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જયમિત ઉલમાએ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે વાપીમાં કોપલી રોડ ઉપર માર્કેટમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 64 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જયમિત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તખાબ ખાને જણાવ્યું હતું કે આ તેમની સંસ્થા તરફથી બીજો કેમ્પ હતો જે સફળ રહ્યો છે. મુસ્લિમ સમાજમાં આ રક્તદાન કેમ્પથી ખૂબ જ જાગૃતિ આવી છે. રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ વાપીના મુકેશ પટેલ સહિત ક્લબના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. પારડીના શ્રમિક વિદ્યાલયના બાળકો કરાટે ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. નવસારી જિલ્લાના દાંડી ખાતે ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ SGFI આયોજિત જિલ્લા કક્ષાએ અંડર 14, 17, 19 કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયના બાળકોએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કુલ 26 જેટલા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમે દિવ્ય પટેલ, દ્રષ્ટિ પટેલ અને રેક્સ જોગી સ્થાન મેળવી શાળા અને પારડી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ SGFI રાજ્ય કક્ષાએ આગામી ટુર્નામેન્ટમાં પોતાનો દેખાવ રજૂ કરશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, શાળાના આચાર્ય જનક પટેલ, સુરક્ષાબેન દ્વારા સમગ્ર ટીમ તેમજ કોચ વિઘ્નેશને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર. અશ્વમેઘ વિદ્યાલયની અંદર કરાટેના વર્ગો ધોરણ 3 થી 9 સુધી શરૂ છે. આ નિમિત્તે બાળકોને આ વર્ષે SGFI સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી શાળાની અંદરથી મોકલવામાં આવેલા, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 આ 3 સેક્શનમાં વિદ્યાર્થીઓ ગયેલા, લગભગ 26 જેટલા. તેમાંથી શાળામાંથી 3 વિદ્યાર્થીઓ જેઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેમના નામ છે પટેલ દિવ્ય, પટેલ દ્રષ્ટિ, જોગી રેક્સ. આ વિદ્યાર્થીઓ હવે આવનાર સમયમાં રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
શાળા પરિવાર આ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ સાથે વાલીઓને પણ અભિનંદન પાઠવે છે. ધન્યવાદ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.